વાત સુરતની સુરતના રામનાથ કિલ્લા મહાદેવ મંદિરમાં એકાદશીને કરચલા ચડાવવા માટે લોકોની ભીડ જોવા મળી છે। અહીં શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવાનો મહિમા છે। માનતા પૂરી કરવા માટે લોકો અહીં આવે છે। હજારોની સંખ્યામાં લોકો આવે છે અને કરચલા ચડાવે છે। માનવામાં આવે છે કે હજારો વર્ષ પહેલા જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા હતા તે દરમિયાન ભગવાન રામના પિતા રાજા દશરથનું નિધન થયું હતું। ભગવાન રામ વનવાસમાં હોવાથી તેઓ પિતાની તર્પણ વિધિમાં નહોતા જઈ શક્યા અને જેથી ભગવાને પોતાની તર્પણ વિધિ કરવાનું નક્કી કર્યું હતું। ભગવાન રામે તીર મારી પીપલોદના તાપી નદીના કિનારે શિવલિંગ પ્રગટ કર્યું હતું। જો કે આ શિવલિંગની પૂજા કરવા માટે બ્રાહ્મણ ન હતા અને જેથી તેમને સમૃદ્ધ દેવને આહ્વાન કર્યું હતું કે તેઓ પોતાના પિતાની તર્પણ વિધિમાં આવે। ત્યારે ભગવાન રામની વાત સાંભળી ખુદ સમુદ્રદેવ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ ત્યારે આવ્યા હતા અને ત્યારથી સમુદ્રદેવની સાથે કરચલા પણ તેમની સાથે આવ્યા હતા। કાનમાં જે રસી કરતી હોય કોઈને રસી કરતી હોય એના માટે બાધા લઈ છે તે અહીંયા કરચલા ચરાવવા આવે। માનતાથી આ છોકરીને બેબીને કાનમાંથી રસી કરતી હતી, હવે બંધ થઈ ગઈ એની રસી, એટલે અમે અહીંયા કરચલા ચરાવવા આવી ગયા બાધા મૂકી। કોઈ ભગવાનને જીવતા કરચલા ચડાવવામાં આવતી હોય તેવી વાત આપણે સાંભળી છે ખરી? જી હા, આ વાત છે સુરતના રામનાથ કિલ્લા મંદિરની, જ્યાં એવી માન્યતા છે કે જો આપને કાનમાં રસી આવતી હોય અને આપ અહીંથી જો બાધા લેતા હોય છો અને બાધા પૂરી થયા બાદ અહીં જીવતા જે કરચલા છે તે કરચલા અહીં ચડાવવામાં આવતા હોય છે। આપ જોઈ શકો છો વહેલી સવારથી જ અહીં આસપાસના જે લોકો છે તે લોકો દૂર દૂરથી અહીં ભગવાનને કરચલા ચડાવવા માટે આવતા હોય છે। એક અનોખી જે માન્યતા છે તે માન્યતા અહીં છે। જે અહીંની શું માન્યતા છે? કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? અમે 8 વાગ્યાના લાઈનમાં ઉભેલા। આ કાનમાં રસી ઘટી હોય તેના માટે બાધા લીધે કરચલા ચડાવવાની તેના માટે। જી, ક્યાંથી આવ્યા છો અને શું બાધા લીધી હતી? અમે દમણથી આવ્યા છે અને અમે ખુશીથી આવીએ, પણ અહીંયા છે કે કંઈ બી તકલીફ હોય કાનની તો અહીંયા દૂર થઈ જાય છે માનતા લઈ તો, એવી અહીંયા માન્યતા છે અને સાચે જ સારું થઈ જાય છે। દમણથી પણ જે લોકો છે તે લોકો દર્શનાર્થ માટે અહીં આવ્યા છે। આપ જોઈ શકો છો અહીં ભગવાન શિવની જે શિવલિંગ છે તે શિવલિંગને અહીં જીવતા જે કરચલા છે તે કરચલા ચડાવવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો દરેકની જે મનોકામના છે તે પૂર્ણ થતાની સાથે જ અહીં જે જીવતા જે કરચલા છે તે કરચલા ચડાવવામાં આવી રહ્યા છે। જી મહારાજ, શું માન્યતા જોડાયેલી છે આજના દિવસની? આજે પોષવદ એકાદશી છે। આ રામનાથ કિલ્લા મહાદેવ છે, તાપીના તટ પર આવેલું। આજે જે માન્યતા છે, જે લોકો કાનમાં રસી થતા હોય, જે લોકો આજે માનતા લેતા હોય, વર્ષમાં એક દિવસ પોષવદ એકાદશી સાલગીરી નિમિત્તે જે લોકો માનતા લઈ ગયા છે આ દિવસે માનતા છોડવા માટે આવે છે। જેમની પણ જે મનોકામના છે તે મનોકામના પૂર્ણ થતાની સાથે જ અહીં કરચલા છે તે ચડાવવામાં આવી રહ્યા છે। આપ જી, શું માન્યતા છે? રોજે રોજ કેટલા લોકો અહીં આવતા હોય છે? કાનમાં રસી થઈ હોય, કાનમાં દુખતું મૂકતું હોય, એને માટે એ લોકો બધા બાધા લે છે। એ બાધાની આજે માનતા પૂરી થઈને 100% સારું થઈ જાય છે। જેમની પણ મનોકામના પૂર્ણ થતી હોય છે તેઓ જીવતા કરચલા અહીં ચડાવતા હોય છે। સુરત, દમણ, વલસાડ, ભરૂચ, અમદાવાદ સહિતના જે લોકો છે તે લોકો અહીં મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે, ભગવાનને દર્શન કરતા હોય છે અને જ્યારે તેમની મનોકામના અહીં પૂર્ણ થઈ છે ત્યારે તેઓ અહીં જે જીવતા જે કરચલા છે તે કરચલા ચડાવી રહ્યા છે। કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।